અરવલ્લી જિલ્લાના મોડાસામાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો। શહેરના ડીપ વિસ્તારથી 4 રસ્તા સુધીનો માર્ગ બિસ્માર બનતા આસપાસના દુકાનદારો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યું છે। ત્યારે દુકાનદારોએ ખરાબ રસ્તો અને તેને કારણે ઉડતી ધૂળની ડમરીઓને કારણે થતી હેરાનગતિને લઈને રોષ નોંધાવ્યો। ઉલ્લેખનીય છે કે મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામકાજ ચાલી રહ્યું છે। થોડા સમય પહેલા આ રસ્તા પર પાઇપ નાખવાનું કામ પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા માત્ર ખાડા પૂરીને સંતોષ માની લેવામાં આવ્યો છે। ત્યારે માટીવાળા ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો અને આસપાસના દુકાનદારો ધૂળની ડમરી ઉડાવવાના કારણે મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે। દુકાનદારોની માંગ છે કે આ રસ્તા પર સિમેન્ટ કે ડામરનું પેચિંગ કરવામાં આવે જેથી રોડ ઉપર વાહન સરળતાથી જઈ શકે અને ધૂળની ડમરીઓ ના ઉડે। ત્યારે તંત્ર લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તે જરૂરી છે। મહેન્દ્રસિંહ ડાબી પ્રથમ ગેસ્ટ હાઉસ અમારી ઓફિસ છે અને મોડાસા 4 રસ્તાથી નહીં પણ આખા મોડાસામાં બસ સ્ટેન્ડથી આખું મોડાસા સિટી દોડ્યું દૂર ઉડાડ્યું હતું। એમને ભ્રષ્ટાચાર આદર્યો છે। જ્યારે પણ કામ કર્યું છે ત્યારે છેલ્લા 2 મહિનાથી ચાલુ કર્યું છે। અમારે દરરોજ રોડ ઉપરથી માટી અમારી ઓફિસોમાં અંદર આવે છે, ઓફિસો ગ્રાહક આવે છે, એ લોકોને પણ તકલીફ પડે છે। એટલે તાત્કાલિક આનું નિરાકરણ લાવો। પાણી પણ છોડવા કોઈ આપતું નથી અને ખાડા પડ્યા છે, ડિસ્ટન્સ સુધીના ખાડા પડ્યા છે, વાહનો બગડે છે, લોકો સરેઆમ પરેશાન થાય છે। આના માટે કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે એવું કંઈ? અમે નગરપાલિકામાં 4 વખત રજૂઆત કરી છે પણ નગરપાલિકાવાળા કશું કહે તો આખા મોડાસામાં કામ ચાલે છે। ડીપ વિસ્તારથી 4 રસ્તા સુધીનો રોડ એકદમ ભંગાર છે, ખાડા પડી ગયા છે। તો એ લોકો થોડો ડામરનું પેચિંગ કરે તો ધૂળ ના ઉડે। અમારે એટલો જ રજૂઆત છે અમારી સત્તાધીશોને, જે ધૂળ ઉડે છે એકદમ ખરાબ પાણી સાથે અને એના પર પેચિંગ કરે, ડામરનું ના થાય તો સિમેન્ટનું પેચિંગ કરી પણ ધૂળ ઉડતી બંધ કરે એટલી અમારી અપેક્ષા છે બધા વેપારીઓની। બરાબર, કેટલા સમયથી આ 3 મહિના થઈ ગયા વાત તો આ રોડ બને તો લગભગ 1-1.5 મહિનો થવાયો। ખાલી 1-2 દિવસે પાણી છાંટીને જતા રહે છે એ લોકો। ધૂળ બહુ ઉડે છે એટલે બહુ કસ્ટમર અમારે પરેશાન થાય છે અને વેપારીઓ પરેશાન થાય છે। આ લોકોને રજૂઆત કરીને થાક્યા પણ આ લોકોનું પેટનું પાણી હલતું નથી અને આ લોકો જાડી ચામડીના થઈ ગયા છે, કોઈની સાંભળતા નથી। અને નો પાર્કિંગ બોર્ડનો ઝોન મારે, નો પાર્કિંગનો બોર્ડ મારે છે તો પણ સાધનના ખડકલા થઈ જાય છે। અમારે વેપારીઓનું સાધન મૂકવાના ક્યાં?